હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? અમને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પડે નહીં ભાઈ. ચલો ભાઈ, 10 વાગી ગયા છે. જમવાનું રેડી થઈ ગયું છે. રુચિને થોડું ઘરનું કામકાજ કરી રહી છે. પછી અમે પ્રસ્થાન કરીશું. શું જોયે? હા, એમના લઈએ નીચે ઉપર. અરે નીચે, અરે ગણપત દાદા ના લઈ જવાનું. આમ નીચે ગાડીમાં બધો સામાન હતો, થોડોક મૂક્યો છે. અને જોડે ચોપડા મૂક્યા છે. શાના માટે મૂક્યા બોલો? ઘરમાં લખવું નથી ને ગાડીમાં. આ મહારાણી હોમવર્ક કરવાની છે તું ગાડીમાં? એ તનું હે તે લીધું હોમવર્ક તારું? હે દરિયા કાંઠે આપણે તું હોમવર્ક કરજે. કરીશ તું? બોલો, ઘરમાં હોમવર્ક નહીં કરવાનું પણ ગાડીમાં હોમવર્ક કરવાનું. શું એ ધનુ આમ આવજે. ધનુ એ ધની આમ આમ તો આવ. તે શું લીધું? શું લીધું બતાવું? પેન્સિલ, પછી ચોપડા, પછી પેન્સિલ આખું બોક્સ પછી પેલું શાર્પનર કહેવાય, શું કહેવાય? ઇરેઝર શું કહેવાય? એ બધી વસ્તુ લીધું. અને પાછું બતાવ્યું મને કે પપ્પા આ સ્વાતિ ફિયા કરે ને એમને આપ્યું, આ મમ્મા લાવી હતી, આ ઓગણવાડીથી આવ્યું હતું. એ બધી વસ્તુ નામ સાથે આમ લાઈન દોરી હતી. મેં કે હળો પપ્પા ગાડીમાં બેસીને હું હોમવર્ક કરીશ. છોકરાઓ જોઈએ ગજબના છે. ટિફિન બી પેક થઈ ગયું છે ગોરધનલાલનું. હરિદ્રા ખાલી હમણાં અધોનું બાકી છે. થઈ જાય એટલે ભાઈ પ્રસ્થાન કરીએ. રસ્તામાં વ્યવસ્થિત જગ્યામાં તો જમી લઈશું. ચલો હવે 11 વાગ્યા છે. અને આ જોવો, આ સામાન જોવો. જોડે ધાબળો પણ લીધો. સીટ પાછળ દેવાના છોકરાઓને સુઈ જાય. આ બધો સામાન ધીરે ધીરે તો મૂકી રહ્યા. જો ફાઇનલ મૂકી મેં તમને બતાવું. જુઓ ધનુ કે પાપા મારો એક ફોટો પાડો ને. જો ભાઈ આ બધો સામાન અહીંયા મૂક્યો છે. પાછળ મૂક્યું છે ટિફિન, પાણીનો જગ, કારણ કે ત્યાં આગળ પાણી નથી પીતો બહારનું. દવાનો આખો ડબ્બો એ તને ધનવીનો બરાબર. ચારે બાજુ પાણીની બોટલો, પછી બ્લેન્કેટ લઈ લીધું. એટલે આ લોકોને ઊંઘવું હોય તો સૂઈ જાય. પછી દરિયા કાંઠે જવાનો, દરિયાની જે ડોલ આવે છોકરા રમવાની એ લીધી છે. અને ધનવીનું હોમવર્કનો સામાન લીધો છે બરાબર. આગળ વળી કેળા મૂકેલા છે, પાવર બેંક ને ચાર્જર ને બધું લઈ લીધું છે. હા, એ તો સૂઈ જવાનું. હજી એક બેગ આવશે એટલે આપણે પથારી કરવી તો કમ્પ્લીટ પથારી પણ થઈ જશે. ચલો ભાઈ, અત્યારે આપણે અડાલજ પહોંચી ગયા છે. અને અડાલજમાં આ એક બ્રિજ બનાવ્યો છે. એકદમ રોડ ક્લીન છે. અને જો સામે કોઈ પ્રકારનો રસ્તો નથી તો પણ છતાં રોડ ઉપર કમ્પ્લીટ બ્રિજ બનાવી દીધો છે. કોઈ જાતનું ડાયવર્ઝન નથી, કાંઈ તકલીફ વાળું બી નથી. કોઈ ટ્રાફિક પણ નથી તો છતાં બ્રિજ રોડ ઉપર સીધો બ્રિજ બનાવી દીધો. આ છે આપણો વિકાસ. અમારો ઓલવેઝ અહીંયા હોલ્ડ હોય છે અંબિકા દારવડા, જે એ અડાલજ પાસે છે એ રહી જગ્યા. અને લાવ્યો છું 50-50 ના 2. એનું રીઝન છે ડુંગળી મરચા વધારે આવે. હા બેટા, અમુક ભાઈ આના જેવા દારવડા બીજે આપણે ક્યાંય ખાવા ના મળે ભાઈ. એક નંબર દારવડા હોય છે. અને 50 ના આવો 5 નંગ. ઠંડુ ગરમ છે દીકા, ધ્યાન રાખજે. ચલો ભાઈ, અત્યારે આવી ગયો છે વૈષ્ણવ દેવી સર્કલ. દિવસે જે આ લોકો ગ્રોથ કરી રહ્યા છે જુઓ તો ખરા. બિલ્ડિંગો ધનો કેવું છે? અને તમે દારવડા ખાધા તમને કેવા લાગે તો કીધું નહીં મને ભાઈ. હા ભાઈ, ખરેખર તમને વાત કહું. હા, અંબિકા દારવડામાં મેન ખાસિયત બીજી જે હોય ને તેમની ડુંગળી મરચા છે. સાહેબ તમે ગમે ત્યારે જાઓ, ગમે તેવી સિઝનમાં જાઓ, એમની જે ડુંગળી છે ને ખાવાની મજા કંઈક અલગ હોય છે. અને એના જેવી ડુંગળી બીજે કઈ મળતી પણ નથી. અને ડુંગળીમાં કઈ કરામત પણ નથી. પહેલા ત્યાં આગળ દારવડા ખાઓ, ડુંગળી મરચા, અખંડ મોજ આવી જાય. હે ને, અખંડ ભારતની મોજ આવી જાય. ચલો ભાઈ, હવે અત્યારે ટ્રાફિક ટોટલી ક્લિયર જ છે એટલે કાંઈ તકલીફ નહીં પડે. હું તો ઓલવેઝ કહીએ ને કે ચેક કરીને જ નીકળતો હોઉં છું. જો કોઈ જ પ્રકારનું રેડ નથી. જો રેડ હોય તો એનાથી ડાયવર્ઝન લઈ લેવાનું શોર્ટકટમાં. ભાઈ ઇસ્કોન મોલ કોને આવેલું છે
મને એસજી હાઈવેની એક આ લોકો જે મેનેજમેન્ટ કર્યું છે મને બહુ જ ગમ્યું છે. કોઈ પ્રકારનું કહીએ ને કે ટ્રાફિક સિગ્નલ નથી આવતું લગભગ 10 થી 12 કિલોમીટર સુધી. એટલે એના કંઈ ટ્રાફિક એટલી રાહત થઈ જાય છે ને. બધું ઓવરબ્રિજ બનાવી નાખ્યા છે ચકાચક. હવે સારું ટ્રાફિકનું નામ એટલે આગળમાં ટ્રાફિક સિગ્નલ દેખાઈ રહ્યું. સારું બહુ વખાણ ના કરાય યાર. વખાણ કરીએ ને પહેલાં લોચા પડી જાય. અને સરસ મજાની મોટી મોટી બિલ્ડિંગો નજરમાં આવે છે. જો કે નોર્મલ ટ્રાફિક છે. અત્યારે 1 વાગ્યો છે એટલે એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતો. બાકી સવારના સમય અને સાંજના સમય ફૂલ ટ્રાફિક જોવા મળી જતું હોય છે. પણ ધીરે ધીરે ડેવલપમેન્ટ થાય છે એટલે આજે નહીં તો કાલે ભવિષ્યમાં આપણા માટે રોડ સારો એવો થઈ જશે. ચલો ભાઈ અમે છે થોડાક બાવળાથી આગળ થોડી ગાડી મારી આગળ જતી રહી હતી તો જોયું એક મંદિર જેવું બોર્ડ હતું બરાબર. અને મેં દૂરથી નજર કરી તેને મસ્ત સાઈડનું બધું હતું એટલે ગાડી આપણે પાર્ક કરી દીધી છે. અને આની અંદરની સાઈડ કોઈક મંદિર છે મામાની મોજવાળું કંઈક મંદિર છે એવું લખેલું છે બરાબર. અને સામાન બધો કાઢ્યો છે. મારો હેત જમવા બેઠો હતો. ખાલી જો સિસ્ટમ પાર્ટી બેઠી બધી વ્યવસ્થા મારી પ્રોપર હોય. અને ધનવી કે પાપા મારા ફોટા તો પાડો, પાપા મારા ફોટા તો પાડો. અને ખરેખર બહુ શાંત અને સારી એવી જગ્યા છે. બાવડાથી લગભગ 5 કિલોમીટર દૂર છે બરાબર. મને જગ્યા સારી લાગી. અને અત્યારે આપણું જમવાનું રોજિંદા બનાવ્યું છે જે મને નથી ભાવતું એ ફુલેવર. ભાઈ આ તો ભાવો પુલાવને કઢી. અને આપણે જે દાળવડા ખાધા હતા એના તો ડુંગળી મરચાં આપણે સેવ કરીને રાખ્યા હતા એ ઉપયોગ થઈ ગયા. અને જોડે છે મસ્ત છાશ. ચલો ભાઈ સરસ મજા આવી ગઈ જમવાની ચકાચક. હવે ધનવીને ફોટા પાડવા છે. હા પોતાની પર્સનલ ગાડી લઈને ફરવાની મજા કંઈક અલગ હોય. હે તો અંદર ગાડીમાં બેઠો બેઠો ખાય. હા બેટા હવે મસ્ત ફોટા પાડી નાખું. ચલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા બગોતરા. બગોતરામાં છે ને સૌથી વધારે હાઈવે ઉપર લોકો દુપટ્ટા લેવાનું વધારે પસંદ કરે છે. કેટલાના આવે દુપટ્ટા? 100 રૂપિયા. અને અહીંયા અત્યારે લીધા છે જામફળ, લાલ ચોળ, મસાલા નાખીને બધી લેડીઝો. હા 500 કરો બેન. હા પાક્કા. હા બેટા ત્યાં છે ગેલોપ્સમાં. અહીંયા આગળ સારી એવી ફેસિલિટી છે નાસ્તા વાસ્તાની બધાની. અને એક તો વારી ચપ્પલ કોદાળા પહેર્યા નહીં ને એટલે એના કાંઠા પડી રહ્યા છે મારા હેપના. અને અહીંયા આગળ સહજ સિંગતેલ વાળું. અરે વાવ ડબલું જબરું મૂક્યું ને. મારા ઝૂમ થતું નહીં કે તમે હાલ ઝૂમ કરીને બતાવો. સરસ મને ડબલું બનાવ્યું છે ને. ચાલે એટલું. અને હા આ ટન્ના ટ્રાવેલ્સવાળાને કાલે મેં રાત્રે ફોન કર્યો હતો કે ભાઈ મારે અમદાવાદથી ભાવનગર જવું હોય તો રસ્તો હાલ ચાલુ થઈ ગયો છે. જે નવો એક્સપ્રેસ આવ્યું છે ત્યાં ભાઈએ મને ના પાડી દીધી. હું હંમેશા આ જ કરું. કોઈ બી ટ્રાવેલ્સવાળાને કે હોટલવાળાને ફોન કરીને પૂછી લો રસ્તો ચાલુ છે કે બંધ છે. અને અત્યારે અમે મસ્ત ચા પીશું. ગેલોપ્સની અંદર છે ને ફર્સ્ટ ટાઈમ અત્યારે મારું નામ નહીં બોલું. આજે અમે અંદર ગયા નથી, છોકરાઓને ખબર નથી. અને અહીં એટલે ચા હલો અહીંયા ચા પીવાની. મને મને ધન્યું કે પપ્પા મારે પણ ચા પીવી છે. આ કરો વજન કરો. અને એના ઇસ્કોનના ગાંઠિયા 1 નંબર. બસ પેલી બાજુ ગઈ છે એ બસ ગોડી છે. બસનો ભરોસો નહીં કરવાનો. આપણા ગૂગલના મેપનું જોવાનું હંમેશા. અને લોકો ક્યાંથી વધારે છે એ જોવાનું. ચલો ભાઈ અત્યારે આપણે ભાવનગર વાળો રસ્તો હાઈવે મસ્ત મળી ગયો છે. અને સરસ મજાનો હાઈવે છે. એમાં અધૂરો છે પણ આઈ થિંક ભાવનગર સુધી આખું કમ્પ્લીટ જ છે એટલે વાંધો નહીં આવે. પણ એટલે એ સાઈડમાં રહ્યો ને ભાઈ મારા. આ બંનેને ઊંઘ નહીં આવતો. રુચિતા સર મેં પથારી પાછળ કરી છે પણ લોકોને ઊંઘવું નથી. અને તમે આ મેપ છે ને જુઓ અધવચ્ચે પણ વળવાનું કહે છે. પણ જ્યાં સુધી સાધન જતું હોય ને બધા લોકો જતા હોય ત્યાં જ જવાનું. બીજે વધારે બધું ગૂગલના ભરોસો બહુ નહીં રહેવાનું. ના કે હેરાન થશો. હા બેટા વાપર મારા દીકરા વાપર. આ પૈસા જોઈને ગાંડી થઈ જાય. જો હવે અત્યારે ધોલેરાની અંદર રોડનો સારો વિકાસ થયો છે. અને એક બાજુ આ બની રહ્યો છે એરપોર્ટ. જુઓ ને તું આ એરપોર્ટ બની રહ્યો છે. આરસીસી બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને 2027ની અંદર આનું ઓપનિંગ થવાનું છે. એ બી ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું છે. ઇન્ટરનેશનલ. અહીંયા આગળ બસ બી ભરાય તો બસ ફૂલ થતી નહીં ને ઇન્ટરનેશનલ
પ્લાનિંગ કરી રહ્યા છે. આઈ હોપ કે ભાઈ એ સક્સેસ મળે અને આપણા ગુજરાતને એક નવું એરપોર્ટ મળે. અને બાકી રોડ ચકાજામ બન્યો છે, સરસ મજાનો રોડ છે. આ લોકો કર્યું ભાઈ જો સરસ મજાનો બ્રિજ છે, લગભગ 1 થી 1.5 કિલોમીટર કદાચ લાંબો બ્રિજ છે. મેં અત્યારે વિડીયો શૂટ કર્યો તો આ લોકોને પ્રોબ્લેમ થઈ ગઈ. આ બે જણા પાછળ સરસ મજાના ડાન્સ કરતા હતા. રાધાના પતિ નહીં ગયો, ચાલુ કરું તમારું. અને સામે આવી રહ્યો છે ટોલ ટેક્સ. હજુ રોડ પૂરો બન્યો નહીં ને ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ કરી નાખ્યું છે. વધારે પડતા વખાણ કરીએ ને તો આપણે ટોલ ભોગવવો પડે. અને જ્યારે પણ તમે અહીંયા આગળ અમે જ્યારે નીકળીએ ત્યાં આગળ મીઠાના ઢગલા જોવા મળતા હોય છે. હજુ ચાલુ થયા નથી, જોકે હમણાં વરસાદ બધું આવ્યો ને એટલે ઢગલો બધું પ્રોબ્લેમ થઈ ગયું છે. પાણી બધું બગડી ગયું, લોકોનો માલ પાણી કદાચ એવું લાગી ગયું છે. બાકી દર વખતે મીઠાના ઢગલા જોવા મળી જતા હોય છે. ભાઈ અહીંયા ભાવનગરમાં છે ને કોઈ પણ પાર્લરે આપણે જઈશું ને તો ત્યાં આગળ પાર્લર ઉપર સવારે સેન્ડવિચ અને સમોસા આ વસ્તુ તમને પાર્લર ઉપર મળશે જ. બરાબર, પણ ચટણી બટણી કશું ના આવે. 10 રૂપિયાના એક સમોસા લે. બરાબર, હું તો ચા પીવા ઊભો હતો, તમે જોયા હતા સમોસા. મેં ભાઈને પહેલાં પૂછ્યું, મેં તો ભાઈ કેટલા કલાકના સમોસા મને ક્યાં? મેં કે અમને કલાકના જ છે. મેં તો બરાબર, કારણ કે આ બધું શું છે. ચલો ભાઈ, ભાવનગર અમે પહોંચી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ બજારમાં. આ મારી હાડીને શું કહેવાય રુચિતા? મારી હાડીને શું લેવું હોય? હાડીને લેવું છે બુટ્ટી, એ હોનાની. તમારી હોનાની બુટ્ટી લેવા હાટું જવાનું છે. અને જવાનું છે એક્ટિવા લઈ અને એક બાઇક લઈ. હા, લેડીઝની વ્હીકલમાં. હા હા, એ ચપ્પલ પકડીને રાખજે, ફેવિકિક લગાવીને રાખજે. હેત ને આદત નહીં ને ચપ્પલ પહેરવાની. ગંગા જડિયા કરીને આ તળાવ છે. એ ધનુ આગળ ના જતી દીકરા. હા, અમે તો નતા 2 વ્હીલર લઈને નીકળ્યા છે, કારણ કે ફૂલ મેન બજાર. બેટા આગળ નહીં જવાનું દીકરા, આગળ નહીં જવાનું. મેન તળાવ છે એનું, સરસ લોકેશન છે, પણ જરી ક્યાંય બેસવા એવી મતલબ છે જ નહીં, કારણ એટલું ગંદુ છે ને એટલી વાસ મારી રહી છે ને. જોવા સરસ છે. અને અત્યારે અમે અહીંયા આગળ 2 વ્હીલર પાર્કિંગ કરો. આ મેન બજાર છે એટલે અહીંયા આગળ પાર્કિંગની ફેસિલિટી નથી. અહીંયા પે પાર્કિંગ છે, તો પાર્કિંગમાં 2 વ્હીલર 2 મૂકી દીધા છે. હવે અંદર બજારમાં જઈએ. ભાઈ આ મેન ચોકમાં હું ફરી રહ્યો છું અને મારી નજર કપડાઓની દુકાનોમાં જાય છે. ચાલુ મેં 4 થી 5 દુકાનો કપડાની દુકાન મેં જોઈ ને, ક્યાંય ઘરાકી નથી. હાલ પોઝિશન ખરાબ થઈને બેઠી છે. એટલે જોજે પેલું સાધન આવે. લગ્ન સિઝન હોવા છતાંય માર્કેટમાં ઘરાકી 0. એવા ગાર્મેન્ટ માર્કેટમાં ક્યારે ખુલશે એ જ ખબર નહીં પડતી. માર્કેટો ઘણું સારું લાગી રહ્યું છે, ગીચમ ગીચ છે માર્કેટ આખું. ચલો ભાઈ, આ છે ને મેન માર્કેટ. અને આ લોકો હમણાં જ્વેલરી પરચેસ કરતા હતા અને આ શિવમ ફેશન કરી હું ત્યાં આગળ થોડી વાર બેઠો હતો ભાઈને સાથે, સુખ દુઃખની ચર્ચા કરતો હતો. અને અત્યારે આવ્યા હતા જીકે જ્વેલર્સમાં. સોના ચાંદીના વેપારી નાની દુકાનમાં મોટા ધમાકા કરી રહ્યા હોય. આમાં મહેસાણામાં તો આવી નાના શોરૂમ તો ચાલતા જ નથી, એમાં મોટા મોટા શોરૂમ જ થઈ ગયા. શું લીધું એવું? સરસ 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 ભાઈ. જો એ ભાવનગર ના આવો ને તો અમને બધું રેટ બધા કમ્પ્લીટ છે, વ્યવસ્થિત અને સારી ક્વોલિટી રાખે છે. તો એક વખત વિઝિટ કરજો. કઈ જગ્યાએ એડ્રેસ તમારે? હા, જીકે જ્વેલર્સ, જૂના જાણીતા પેઢી વાળા છે એમ જ્વેલર્સ. હા, પેઢીથી જ આવતું રહ્યું હોય, પરંપરા. હા, એ આ જ્વેલર્સમાં મોટી વસ્તુ છે કે પરંપરા વાળું જ્વેલર્સનું વધારે ચાલતું હોય છે. હા, વિશ્વાસ માટે કે બીજા કમાય કદાચ આપણા ઘરનો ના કમાય, વિશ્વાસ તો રહે. સરસ સરસ. દેખો અત્યારે અમે રૂચાના રિલેટિવના ઘરે આવ્યા છીએ. ઓબો તમને કદાચ દેખાય નહીં, મને નહીં ખબર, પણ ઓબો હશે બરાબર. હજુ કદાચ 2 વર્ષ 2.5 વર્ષ થયું લાગે છે. આ કેટલા વર્ષ થયા છે આંબોના? હા ને, બસ આ વખતે કેરી પાકી છે. પહેલેથી બુકિંગ આપી તો ભાઈ આ કેરી જેટલી આવે ને 50% મારી, 50% કેરી મારા ઘરે પહોંચી જવી જોવા. અને આ જોવા ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એ જ બેઠો ઈચકામાં મોજે મોજ કરે. ચલો અત્યારે આપણે ભાવનગરની અંદર ફેમસ એવી હિતેશ કાકાની સેન્ડવિચ ખાવા માટે આવ્યા છે. અને એમની જે સ્પેશિયાલિસ્ટ છે ને
એ આવી છે વેજ ચીઝ રોલ છે. રેડ ચીઝ રોલ. વેજ ચીઝ રોલ. કશો વાંધો નહીં, આવી સેન્ડવિચ બનાવી દો ટકોરા જ. આવો ખાવાની. બીજી કઈ મંગાવીએ? આ કરીએ વેજીટેબલ. હા તો કશો વાંધો નહીં, આ તો એક પીસ ખવાઈ જાવ કાંઈ. વેજ ચીઝ રોલ. તમે તાર હાથ બનાવો ને ભાઈ. ચલો ભાઈ આપણી સેન્ડવિચ થઈ ગઈ રેડી. તારા હાથમાં લઈ લે ને દીકરા. તો ટેબલ પર આવતો રહે. જા પેલી બાજુ જતો રહે. કેમેરામાં દેખાય નહીં તો ખબર નહીં પડતી કેમેરો વાળો બગડ્યો મારે. ભાઈ ભાવનગરના છે ને, ભાવનગર સર્કલ તરીકે નામ આપવું જોઈએ. સર્કલ એટલા બધા, હા 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 પૂરેપૂરા સર્કલ. આ એક બીજો સર્કલ છે અને આ સર્કલ પર જો આજે સ્ટ્રીટ ફૂડ મળે છે. અને અહીંયા આગળ કોઈ નામ કંઈ લખેલું નથી. 59નો ખાલી ટોકન નંબર આવેલો છે. અને અહીંયા આગળ શું મંગાવે છે? હોટ ડોગ. એટલો ફેમસ છે, જોઈએ ટેસ્ટ કરીએ હોટ ડોગ. કાંઈ નહીં ભાઈ, હોટ ડોગ ઓર્ડર કર્યો છે, ચેક કરીએ કેવો છે હોટ ડોગ. ભાઈ 61 આપણો નંબર આવી ગયો. લે બેટા બોટો પકડ. આવી ગયો આપણો હોટ ડોગ. કેટલા પીસ કર્યા ભાઈ? 2 જ કર્યા. હજુ 2 કરી દો ને ભાઈ. 4 જણા થોડું ટેસ્ટ કરતા ભાવ. શું કેવું હે? આજે હેતના બહુ મજા આવી ગઈ ને કે ભાઈ. 1 પીસ એટલા માટે લીધો કે ભાઈ આપણને અનુકૂળ ના આવે તો વાંધો ના આવે. એટલે 2 પીસ લઈને કાંઈ મતલબ નહીં. હજુ તો ઘણું બધું ખાવાનું બાકી છે. એ હા ભાઈ ચલો ભાઈ. સોસને ચટણી બધું સારું આપેલું છે. બસ ત્યારે અમે આવી ગયા હતા દિલીપ નાસ્તા ગ્રુપ. આ કંઈક સ્વામિનારાયણ મંદિર છે ને એક્ઝેક્ટ સામે નવી જગ્યા છે ભાઈ. જીવનમાં પ્રગતિ કરવી હોય તો અહીંથી જોવા જેવું, શીખવા જેવું છે. લારીમાંથી સીધી દુકાન ઉપર, શોરૂમ ઉપર આવી ગયા. અને અત્યારે સ્પેશિયલ ભૂંગળા બટાકા ખાવા. હા, 1 પ્લેટ બનાવો દાદા. ચકાચક. હા 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 સ્વાગત. વાહ ભાઈ વાહ. ચાલો સરસ મજાનું સ્વાગત. હા મૂકું. લે ભાઈ કાકા આવું છે. તમારે એના બટાકાની વાત ખાવી નહીં હતું. ટેસ્ટ એકદમ અલગ છે, જબરદસ્ત. ચલો ભાઈ આપણી 1 પ્લેટ રેડી. કેમ બોલે એક જ પ્લેટ મંગાવી ગયો કારણ હજુ જમવાનું બાકી. અને અત્યારે કેટલા હતા જુઓ, 9:30 વાગ્યા અને અત્યારે ભૂંગળા બટાકા ખાવા બેઠા છીએ. ચલો ભાઈ અત્યારે છે ને આપણો પૂજા પર. આ શું છે હું તને એ કહું છું. આ દહીં છે. એવું કેવું છે? અત્યારે ખાવું નહીં. હા ચોટી જશે. ચલો અત્યારે છે ને સ્પેશિયલ ભાખરી બનાવી છે. કેવી? રોટલા જેવી ભાખરી. તમે કહેતા હતા ને જોઈ લો. એ તો રેસીપીની વાત કરતા હતા બરાબર. અને આપણે સ્પેશિયલ મંગાવ્યું સેવ ટામેટાનું શાક અને રીંગણનો ઓળો. અને ક્વોન્ટિટી જુઓ, જબરજસ્ત ક્વોન્ટિટી આપી. આટલી તો માં ચટણી યાર. હા આને સલાડ આપ્યું કે ડુંગળી આપી છે? ખાલી કોબીજ આપ્યું. લે આ પૂજા પાર્લર બહુ ફેમસ છે. અમે તો ત્યાં જમવા જઈએ ભાઈ કેન્સલ કરી દીધું. આપણે કામ ઘરે જ જમી લઈએ કારણ કે ઠંડી બહુ વધારે છે. ભયંકર ઠંડી છે. ઠંડીનો મને કદી પ્રોબ્લેમ થઈ નથી કારણ કે આપણે ગાડીમાં જઈએ, ગાડીમાં આવીએ એટલે કંઈ તકલીફ નથી પડતી. પાછળ બધે જે ફર્યા છે ને એક્ટિવા લઈને ફર્યા છે, એક્ટિવા અને બાઇક લઈને. વાહ ગ્લાસ કેવા મૂક્યા છે, ગજબના ગ્લાસ મૂક્યા છે. હા લઈ લે ને, પીવડાવ્યું તો પીવડાવી દે ભાઈ. ખરેખર ભાવનગરમાં આજે ઠંડી પડી છે કે અમે પહેલી વખત કહીએ ને ખબર જ નથી પડતી. અત્યારે લગભગ કેટલા 10:30 વાગ્યા હશે ને બરાબર. હા તમે આ જુઓ, પાણી પડવા માંડ્યું ભાઈ. આવું તો માઉન્ટ આબુમાં થયું હતું. રુચિતા ખબર છે? ઠંડી તો જુઓ. મારા આગળ કાચ ઉપર તો મને બતાવું, મારા કાચમાં કશું દેખાતું નથી. ગાડી મેં બીજી જગ્યાએ મૂકી હતી બરાબર. તમે જુઓ યાર
કેટલી ઠંડી છે. અને એકચ્યુઅલીમાં શું છે અહીંયા આગળ કયું તળાવ બોદરા કે ગોધરા અહીંયા ગોટ તળાવ કંઈ કહો. આ વિક્ટોરિયા ગાર્ડન છે. પણ આ ઠંડી જુઓ ખાલી 10:30-11 વાગ્યા છે અને આ ઠંડી નેક્સ્ટ લેવલની છે ભાઈ. અને અમારી તૈયારી બધી પૂરી હતી જ. જો બ્લેન્કેટ ના તે બધી વસ્તુ કમ્પ્લીટ લાયેલા છીએ. બસ હવે આ થોડુંક વાસણ બધું ઘસવાનું બાકી છે કારણ કે બપોરનું ટિફિનને બધું પડ્યું હતું. એ ટિફિન બધું કામ સાફ સફાઈ બધું થઈ જાય પછી એમાં જઈશું સોડા પીવા માટે. એ ગાડી ક્યાં મૂકું એવું છે. અને આમનું મકાન છે ને એકદમ રોડ ટચ છે. જુઓ પાછો મૂકી દો ને. ઓકે પેલા પાર્કિંગનું ખાસ જોવું પડે ભાઈ. ચલો ભાઈ અત્યારે 12 વાગ્યા છે. ડાયમંડ મસ્ત હજુ બીજું બનાવો ને બગા હજુ બનાવે છે ભાઈ. જો તિરંગાવાળી છે ડાયમંડ મસ્તી. અને અહીંયા આગળ જે સોડા મળે ને ભાઈ ભાવનગરથી બીજે ક્યાંય ના મળે. મેવાણામાં નહીં મળતી જોવે એવી. એટલે ત્યાં પીવો ને અડધેથી પીશે. હા એક કોપરું નાખી દીધું. તારે ક્યાં બાધા છે તો ભાઈ પી લે ને ભાઈ. જય સચ્ચિદાનંદ પી લે ને તારે બીજું તો શું કરવાનું. સરસ મજાની સોડા ભાઈ. રસ્તામાં એ જે સોડા પીતા જઈ રહ્યા છીએ ચાલો માઉન્ટ આબુની યાદ આવી રહી છે. ખરેખર એક નંબર. અહીંયા ભાવનગરમાં છે ને ભાઈ તમે કોઈ બી આઈટમ ખાશો ને એમાં સિંગ આવશે. પેલી સેન્ડવિચ ખાધી હતી એમાં સિંગ આવી. પછી ભૂંગળા બટાકા ખાય એમાં સિંગ આવે. કોઈ પાણીપુરીમાં સિંગ નાખે. બધામાં સિંગ આવે. અને સિંગ અહીંયા આગળ ઉગતી નહીં મતલબ બનતી નહીં. વધારે તો ફેમસ છે શું ના સુરતની આગળ કયું લે મારું નામ ભૂલી ગયો. તેની ફેમસ સિંગ ચલણ અહીંયા સિંગનું બહુ વધારે છે. બાકી ઓર આજે દિવસ બહુ મજા આવી ગઈ. બપોરે જમ્યા હતા ગાડીમાં ધરાઈને ખાધું મજા આવી ગઈ. સેન્ડવિચ ખાધી હા હા અપરંપાર એક નંબર સેન્ડવિચ. હા હોટડોગ હા હોટડોગમાં એ સિંગ હતી પાછી બરાબર. હોટડોગમાં એ સિંગ હતી એટલે મજા આવી ગઈ આજે. અને હોટડોગ બી ઘણો સારો હતો. અને સેન્ડવિચનો વાત થાય એવી છે જ નહીં. ભૂંગળા બટાકાની વાત થાય એવી નથી. આજે વળી મજા આવી. અને છેલ્લે પણ સિંગ હાથમાં આવી છે. એક નંબર મજા આવી ગઈ. ઠંડી જોરદાર છે મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે.